તો ફાઇનલી મિત્રો અમદાવાદથી આપણે આવવા નીકળ્યા હતા. તો હું તો બાઇક લઈને આવ્યો હતો. તો આ કૃતિકા, ક્રિશવ ને એની મમ્મી એ બસમાં આવ્યા. તો મેં અત્યારે સંતરામપુરથી બાઇક ઉપર લઈ લીધા, કારણ કે ત્યાંથી 4 જણાને આવું મુશ્કેલ હતું. હું સવારમાં વહેલા 5 વાગે નીકળ્યો. તો તમને એક વસ્તુ મસ્ત દેખાડવા માગું છું. તો અહીંનો વ્યૂ તમે ખાલી જુઓ, કેટલો મસ્ત છે. એક નંબર બેસ્ટ લાગે છે. આ બાજુ પણ બી પહાડ છે અને આ બાજુ પણ બી છે. તો અહીંનો વ્યૂ એકદમ પરફેક્ટ મસ્ત છે. હું તમને ત્યાં નજીકથી જઈને બતાવું. રસ્તો ક્રોસ કરીને અત્યારે ગાડીઓ જાય છે. બાકી આ વ્યૂ એક નંબર દેખાવમાં છે. તો કૃતિકાને રસ્તાની અંદર વોમિટ થઈ હતી. જો બંડી ખરાબ થઈ ગઈ છે. કેશવને થઈ ગઈ. ચલો ભાઈ, આ બધા વોમિટ અમને બહુ થાય. ચલો રસ્તો ક્રોસ કરીને જાઉં પછી તમને બી બતાવું. જો કેટલો મસ્તનો વ્યૂ છે. અહીંયા પાછી અહીંથી ને નદી પણ બી પસાર થાય છે. તો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે. આ બાજુ ઓલા પથ્થર ઉપર મચ્છી મારવાવાળા જેવા છે. તો મિત્રો જોઈ શકો છો તમે, આ એક નંબર બેસ્ટ લોકેશન છે. કેટલો બ્યુટીફુલ નજારો છે. અહીંથી આ પાણી જાય છે, નદી. તો ગામડાનો કંઈક આવો નજારો છે મિત્રો. ને આ બાજુ પણ બી પહાડ છે. ને અહીંયા આપણી ગાડી પડી છે, કૃતિકા અને એ બધા ઊભા છે. તો ચલો હવે જઈએ ઘરે ફટાફટ, કારણ કે લગભગ 2-3 મહિને રિટર્ન થયા છે. અને અહીંયા જુઓ લૂઝ થઈ ગયા છે પડ્યા. તો ચલો સારો વ્યૂ તમને બતાવું. ને ગામડાના બ્લોગ હવે 2-3 દિવસ રેગ્યુલર આવશે, કારણ કે હવે આવી ગયા છે આપણે ઘરે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે. તો ચલો આગળ રસ્તામાં કંઈક બીજું નવું આવે તમને બતાવું.